नमस्कार, मैं हूं मयूरिका और वीएनएम न्यूज रूम में आप सभी का स्वागत है। समाचारों को विस्तार से देखने से पहले आइए डालते हैं एक नजर आज की सुर्खियों पर। किशनवाड़ी बूढ़ा आवास के लोगों को नहीं मिली सरकारी सहाय, निवासियों की नारेबाजी। श्री हरिचरित्रामृत सागर ग्रंथ टाइटेनियम की शीट पर अंकित, इंडिया और वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स में मिला स्थान। और वडोदरा रेलवे स्टेशन पर एयर कंडीशन रूम्स और वेटिंग रूम्स का लोकार्पण, यात्रियों को मिलेगी सुविधा। पिछले दिनों शहर में भारी बाढ़ आई थी और इस बाढ़ में काफी नुकसान भी हुआ था। ऐसे बाढ़ पीड़ितों को सरकार द्वारा आर्थिक सहायता दी जा रही है, लेकिन सुचारू व्यवस्था के अभाव में कई बाढ़ पीड़ितों को अब तक कैश डॉल नहीं मिली है, जिसके चलते लोगों को गुजर बसर में दिक्कतें आ रही है। किशनवाड़ी बूढ़ा के आवास में अब तक बाढ़ पीड़ितों को कैश डॉल नहीं मिला है, जिसके चलते महिलाओं ने नारेबाजी कर विरोध प्रदर्शन किया। अमने सहाय मળી નથી અને અમે જઈએ છીએ તો એવું કહે છે કે એકતાના ઘર છે, આ મુક્તાના ઘર છે, તમે ભૂતરીજા પર જાઓ, સિક્કા ભરાઈ લાવો। સિક્કો ભરાઈને આવ્યા છે તો હજુ તમારો નંબર નથી આવ્યો, આવશે તારે કહીશું હવે અમારું પૂરું થઈ ગયું છે, બસ આવું કહે છે। અને ઉડાના મકાનવાળાને અમે પૈસા આપતા નથી। કેમ શું કે ઉડાના મકાનવાળાને એવું કહે છે ઉડાના મકાનવાળાને ના મળે, જેને પાણી ભરાયું છે તમે રહેતા હોય તો એનું નામ હોય તો અમે આપીએ, તો ઝૂંપડાનો નંબરનો સિક્કો લઈ આવો। હવે તમારે અહીંયા નુકસાન નહીં થયું? અમારું નુકસાન ઘરમાં થયું છે અને તમારે જોવું હોય તો આવો હર પડી રહ્યું છે। કિશનવાડી એરિયો છે, ઉડાના મકાન છે, એમાં અમારી બધી બહેનોને કોઈને સહાય મળ્યો નથી, એટલા માટે બધી બહેનો એકઠા થાય છે। બધી જે વિસ્તારમાં પૈસા મળે છે તો અમે લોકો જઈએ છીએ તો પૈસા મળતા નથી અને બધા ધક્કા કાઢીને પાછા કાઢે છે। એ લોકો એવું કહે છે આનો સિક્કો મારે લાવો, રેશન કાર્ડમાં સિક્કો मारे लाओ, सहियों करो, એવું બધું કહે છે। कारेलीबाग के श्री स्वामी नारायण मंदिर में एक पत्रकार परिषद आयोजित की गई, जिसमें ज्ञान जीवनदास जी स्वामी जी द्वारा जो ग्रंथ लिखा गया है और जिसको रिकॉर्ड्स में स्थान मिला है, उस पर जानकारी दी गई। दरअसल ज्ञान जीवनदास जी द्वारा टाइटेनियम की प्लेट पर श्री हरिचरित्रामृत सागर, जो हिंदी साहित्य का सबसे बड़ा ग्रंथ है, वो लिखा गया है, जिसमें 1,02,564 दोहे हैं और इस ग्रंथ का जो वजन है वो 1,047 किलोग्राम है। इस ग्रंथ को इंडिया बुक ऑफ रिकॉर्ड और एशिया बुक ऑफ रिकॉर्ड में स्थान मिला है। साथ ही साथ लार्जेस्ट हिंदी मैन्यूस्क्रिप्ट एंग्रेव्ड ऑन टाइटेनियम शीट, ये अवार्ड उन्हें प्राप्त हुआ है, जिस पर पत्रकारों को जानकारी दी गई। અમારા સંપ્રદાયના આ શ્રીમદ હરિચરિતામૃત સાગર જેવા વિશાળકાય ગ્રંથમાં અનેકવિધ ભારતીય જ્ઞાન, તે વખતની રીતિ, તે વખતની રાજકીય પરિસ્થિતિ, તે વખતનો પહેરવેશ, તે વખતની બોલી, તે વખતના અનેકવિધ જે કાંઈ રિવાજો, એનું બહુ ઝીણવટપૂર્વક આલેખન કરવામાં આવ્યું છે। 13 વર્ષ સુધી સ્વામીએ પોતાની 59 વર્ષની જેટલી જેફ ઉંમરે અદ્ભુત કામ વડતાલમાં બેસીને આ ગ્રંથ લખવાનું કર્યું છે। તે દિવસે ખડિયામાં શાહીમાં બોળીને કલમથી એક એક અક્ષર લખાતો હતો। એવા ટાણે જે દિવસે કોઈ ટેકનોલોજી નહોતી, લાઇટ નહોતી, બીજી કોઈ વ્યવસ્થા નહોતી, ઝાડના પાંદડા વાટી અને એમાંથી શાહી બનાવતા હતા અને ઝાડની ડાળખીને કાપી એને સૂંધી એમાંથી કલમ બનાવતા હતા। એવા કાળમાં આવો મોટો ગ્રંથ લખીને ભારત દેશના માનવીઓને ભારતીય આપણી રાષ્ટ્રભાષા હિન્દીમાં પદ્યમાં સોહા આપણે ચોપાઈ, દોહા, સોરઠા વડે આપણને આપીને આપણા ભારતીય આધ્યાત્મિક સાહિત્યને બહુ વિપુલ બનાવ્યું છે। આનો આપણને સૌને ગૌરવ છે અને એ ગ્રંથને જ્યારે ટાઇટેનિયમમાં આપણે કંડાર્યો ત્યારે એશિયા બુક ઓફ રેકોર્ડ એવं ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ પ્રાપ્ત થયો છે। એ આપણા બધાને માટે ગૌરવની વાત છે। સ્વામિનારાયણ સંપ્રદાય માટે, વડતાલ ધામ માટે ગૌરવની વાત છે। અને હવે વડતાલમાં આવનારા 6 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર 2019માં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં વચનામૃત જેવા અમૂલ્ય ગ્રંથ કે જે ભગવાન સ્વામિનારાયણની પરાવાણી છે, દિવ્યવાણી છે, એને પણ અમે टाइटेनियम धातु में कंडारीने एक ग्रंथ अद्भुत रीते तैयार करीने वडतालमां अमे थापीशुं। एना उपर ड्रायफ्रूटनो अभिषेक थशे, एनुं पूजन थशे अने दर्शने लाखों माणस आवशे। ए बहु मोटा अमारा माटे समाचार छे।
रेल के जरिए सफर करने वाले लोगों को वडोदरा के रेलवे विभाग ने एक नई सुविधा दी है। वडोदरा रेलवे स्टेशन के प्लेटफॉर्म नंबर 1 पर नए एयर कंडीशन डिलक्स वेटिंग रूम का उद्घाटन हुआ है, जिसके चलते अगर यात्रियों को 2 ट्रेन के बीच में रेलवे स्टेशन पर रुकना हो या फिर अगर आपकी ट्रेन देरी से चल रही हो तो आप इस एसी वेटिंग रूम में बैठकर ट्रेन का इंतजार कर सकते हैं। सांसद रंजनबेन भट्ट के हाथों आज इस एसी वेटिंग रूम का लोकार्पण किया गया। इस एसी वेटिंग रूम में 40 वेटिंग कुर्सियां लगाई गई है, साथ ही साथ 50 इंच की 2 एलईडी स्क्रीन भी लगाई गई है, जिसके चलते यात्री अपने फुर्सत के समय में टीवी देख सकते हैं या समाचार इत्यादि देख सकते हैं। 23 लाख के खर्च से ये पूरा कमरा तैयार किया गया है और साथ ही साथ टीएफसी टूरिज्म फैसिलिटी सेंटर जो सैलानियों को सुविधा देने के लिए बनाया गया है, उसका भी उद्घाटन किया गया है। साथ ही साथ 9 एसी डिलक्स रूम का भी इस मौके पर लोकार्पण किया गया, जिसमें यात्री रियायती दर पर रह सकते हैं। इस मौके पर सांसद रंजनबेन भट्ट के साथ डीआरएम देवेंद्र कुमार, रेलवे स्टेशन मास्टर सत्यदेव मीणा, पीआरओ खेमराज मीणा, भारतीय जनता पार्टी के कार्यकर और रेलवे के कर्मचारियों की उपस्थिति रही। ભારત દેશનું રેલ મંત્રાલય પણ એવું રેલ મંત્રાલય છે કે જે હંમેશા ભારત દેશના યાત્રીઓ માટે અનેક નવી સુવિધા આપવા માટે કાર્યરત થઈ અને અનેક નવી સુવિધા આપવાનું કામ કરે છે। વડોદરા રેલવે સ્ટેશન એક એવું રેલવે સ્ટેશન છે કે વડોદરા રેલવે સ્ટેશનના ડીઆરએમ હંમેશા વડોદરાના રેલવે સ્ટેશનને કંઈક નવું ઉમેરીને વડોદરા આવતા યાત્રીઓને અનેક નવી સુવિધા આપી શકાય એના માટેનું તેઓ હંમેશા આયોજન કરતા હોય છે। આજના દિવસે મહિલાઓને પોતાને એક એસી રૂમ જે પ્રતીક્ષાલય વેઇટિંગ રૂમ જ્યાં બહેનો અમારી બેસી શકે, એનો સામાન મૂકી શકે, એનું આયોજન કરવામાં આવ્યું। આજે આઈઆરસીટીસી તરફથી એક પ્રતીક્ષાલય એટલે કે યાત્રીઓ વડોદરા રેલવે સ્ટેશન ઉતરે છે પણ એ યાત્રીઓને ગુજરાતમાં વડોદરામાં કે વડોદરાની બહાર એમણે ક્યાં ફરવા જવું જોઈએ એના માટેનું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ત્યાં આગળ બેસીને માર્ગદર્શન યાત્રીઓને આપશે। ખૂબ સુંદર મજાનું વ્યવસ્થા સાથેનું આજે પણ વડોદરા શહેરના યાત્રીઓ માટે, વડોદરા શહેરમાં આવતા યાત્રીઓ માટેનું આજનું આ વિકાસનું કાર્ય વડોદરાના લોકાર્પણ કરવામાં આવ્યું છે। હું અમારા વડોદરાના ડીઆરએમ અને સિનિયર ડીસીએમ બંને અને એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું કે તેમણે પોતે વડોદરા રેલવે સ્ટેશન અદ્યતન બને, આદર્શ રેલવે સ્ટેશન બને અને એના માટે પણ તેઓ અથાગ પ્રયત્ન કરીને વડોદરાના એક નવું વિકાસનું સોપાન કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે। આપને ખૂબ અભિનંદન। आज वडोदरा रेलवे स्टेशन पे एसी वेटिंग हॉल का एक्सपेंशन किया गया है। इसका इनॉग्रेशन वडोदरा के सांसद महोदया रंजनबेन भट्ट मैडम ने किया। इनके लिए मैं उनका आभार व्यक्त करता हूँ। वडोदरा रेलवे स्टेशन पे ही आईआरसीटीसी ने एक पैसेंजर्स के लिए टूरिस्ट फैसिलिटेशन सेंटर बनवाया है, उसका भी आज इनॉग्रेशन हुआ। और वडोदरा स्टेशन पे नए एसी रिटायरिंग रूम्स बने हैं जो आईआरसीटीसी मेंटेन करेगा, इसका भी इनॉग्रेशन आज एमपी मैडम ने किया। ये पैसेंजर्स के सुविधा के लिए है और वडोदरा मंडल, पश्चिम रेलवे जो भी हमारे यात्री हैं उनको अधिक से अधिक सुविधा देने के लिए तत्पर है। ये सारा काम स्टेशन रीडेवलपमेंट के तहत हो रहा है और स्टेशन रीडेवलपमेंट का भी काम जल्दी से जल्दी पूरा किया जाएगा। वडोदरा महानगर पालिका द्वारा विश्वामित्री नदी पर बने भीमनाथ ब्रिज पर और ब्रिज के आसपास फेंसिंग लगाई जा रही है। लोहे की इस फेंसिंग को इसलिए लगाया जा रहा है ताकि लोग जो है वो विश्वामित्री में कचरा ना फेंक सके और विश्वामित्री जो पहले से ही इतनी प्रदूषित हो चुकी है वो ज्यादा प्रदूषित ना हो। साथ ही साथ यहाँ सीसीटीवी कैमरे भी लगाए गए हैं, जिससे अगर कोई विश्वामित्री नदी में कचरा डालता है तो उसे कैद किया जा सके। पिछले दिनों शहर में बाढ़ आई थी और बाढ़ के बाद जो भी कूड़ा कचरा बचा था वो लोगों ने विश्वामित्री नदी में फेंक दिया था और विश्वामित्री नदी प्रदूषित हो रही थी और उसी के चलते वडोदरा महानगर पालिका द्वारा यहाँ
फेंसिंग लगाकर विश्वामित्री नदी को कुछ हद तक प्रोटेक्ट करने की कोशिश की है। आज 31 अगस्त है और 31 अगस्त के दिन को पूरे हिंदुस्तान में अखिल हिंद स्थानीय स्वराज दिवस के रूप में मनाया जाता है। इस दिवस पर स्थानीय स्वराज संस्था जो विभिन्न राज्यों में विभिन्न शहरों में कार्यरत है, उन्हें एक तरीके से सेलिब्रेट किया जाता है। और आज इसी मौके पर वडोदरा महानगर पालिका के कार्यालय पर भी मेयर डॉक्टर जिगीषा सेठ के हाथों ध्वजारोहण किया गया। इस मौके पर डिप्टी मेयर डॉक्टर शिवराज सिंह चौहान, कांग्रेस के नगर सेवक चिराग झवेरी समेत के जनप्रतिनिधियों, वीएमसी के अधिकारियों और वीएमसी के कर्मचारियों की उपस्थिति रही। આજે સ્થાનિક સ્વરાજ્યની સ્થાપનાનો દિવસ 31 ઓગસ્ટ એટલે કે શ્રી કુંદનલાલ બરફીવાલાજીનો જન્મદિન। એક બજેટમાં બહુ વર્ષો પહેલાં એક એવી વાત કે ભાઈ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એટલે કે જે તે એરિયામાં એ નાનું ગામ હોય, તાલુકો હોય, શહેર હોય, નાનું શહેર હોય, નગરપાલિકા લેવલ હોય કે મહાનગર હોય, એને જ્યાં ત્યાંથી જે કર ઉઘરાવવામાં આવે એમાંથી જ એ લોકોને એ પ્રજાજનોને સગવડ આપવી, એના માટે કામ કરવું, એવી એક વાત અને એને મૂર્તિમંત સ્વરૂપ ધીરે ધીરે આપવામાં આવ્યું। પુરાણા જમાનામાં તો ગ્રામ પંચાયત હતી, પરંતુ ત્યારબાદ સ્થાનિક સંસ્થાઓનો ઉદય થયો। આજે આપણે જોઈએ છે વડોદરા શહેર સાથે 8 મહાનગરો અને 162 જેટલી મહાનગરપાલિકાઓ અને કેટલાય નાના પંચાયતો કાર્યરત છે અને એ સૌ આ બંધારણને આધારિત છે અને એને આભારી છે। 74th એમેન્ડમેન્ટ જે 1992માં બનાવવામાં આવ્યું, 94માં એને મૂર્તિમંત સ્વરૂપ આપવામાં આવ્યું અને 1995થી સ્થાનિક સંસ્થાઓને ખૂબ બધા અધિકાર મળ્યા, ખૂબ બધા બજેટ મળ્યા, જેનાથી શહેરીજનો માટે કામ થાય। આજના દિને સૌ અધિકારીઓ, અમારા સૌ પદાધિકારીઓ સૌને અભિનંદન આપું છું અને સૌ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજો બજાવે એવો એક નિર્દેશ કરું છું। समाचारों में वक्त है एक छोटे से ब्रेक का। बने रहिए हमारे साथ। ब्रेक के बाद जल्द हाजिर होंगे कुछ और खबरें लेकर। वीएनएम गणेश महोत्सव 2 सितंबर से रोज देखिए शहर में की गई गणेश प्रतिमा स्थापना की झांकी। वीएनएम गणेश महोत्सव सपोर्टेड बाय सीशा बजाज, सहज इंटरनेशनल, गिरीश भाई गणदेविकर ज्वेलर्स, एसपेन होंडा कार शोरूम, ओपी रोड एंड जीएसएफसी, सेंटर फॉर साइट गेंडा सर्कल, गुजरात इंस्टीट्यूट ऑफ होटल मैनेजमेंट, गणेश होंडा, रेणु गोपीनाथ जी छानी एंड मुजमहुड़ा, धनलक्ष्मी बगीवाला, बगी के स्पेशलिस्ट। ગુજરાતની સૌથી મોટી, સૌથી જૂની અને સૌથી વધુ વિઝા પ્રોસેસ કરાવવાનો અનુભવ ધરાવતી સૌથી વધુ વિશ્વસનીય કંપની કાનન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ હવે માંજલપુરમાં। Visit today for study in Canada and USA. Also coaching for IELTS and spoken English at 3rd floor Pinnacle Business Park near Tulsidham Cross Road, Manjalpur, or call 7227968999। पूरे वडोदरा शहर में गणेश उत्सव उत्साह के साथ मनाया जाता है और कई वर्ष पूर्व महाराजा सयाजीराव गायकवाड़ ने यहां गणेश स्थापना की शुरुआत करवाई थी। ऐसे में अब भी लक्ष्मी विलास पैलेस में उसी शानो शौकत और पारंपरिक रूप से गणेश जी विराजमान होते हैं। इस गणेश प्रतिमा की एक खासियत ये भी है कि हर वर्ष एक ही परिवार इस प्रतिमा को तैयार करता है। અમે 1900 એટલે અમારા આ ગણપતિ પહેલાં 1925ની અંદર અમારા શ્રી કૃષ્ણરાવ ચૌહાણ પોતે આ ગણપતિ બનાવતા હતા 1925થી। આ 25થી આજ 87 સુધી અમારા બાપુજી જે હતા કૃષ્ણરાવ એ 87માં ગુજરી ગયા પછી
આ બિઝનેસ એટલે ગણપતિનું આ બનાવવાનું શરૂઆત અમે 3 ભાઈઓએ કરી 1987થી માનસિંહ, લાલસિંહ ને પ્રદીપ, આ 3 ભાઈઓએ અમે શરૂઆત કરી. કયા ગણપતિ ખાસ કરીને બનાવવાના? આ ગણપતિ છે તે શાસ્ત્રોક્ત પદ્ધતિથી બનાવેલા છે. કાશીના પંડિતોએ જે પ્રમાણે પ્રતાપસિંહરાવ મહારાજ હતા તે જેમણે એ પ્રમાણે કીધું તે પ્રમાણે આ શાસ્ત્રોક્ત પદ્ધતિથી અમારા બાપુજીએ ગણપતિ બનાવ્યા અને કાશીના પંડિતોએ આ મૂર્તિને પસંદ કરીને અમને આ જ મૂર્તિ જોઈએ છે અને સંપૂર્ણ માટીની મૂર્તિ આ બનાવીએ છીએ. અને આ ગણપતિની માટી ભાવનગરથી આવે છે અને ભાવનગરથી માટી આવ્યા પછી અમે આ માટીની મૂર્તિ બનાવીએ છીએ. અને અખત્રીજના દિવસે સવારે 9 વાગે લક્ષ્મી વિલાસ પેલેસમાંથી આનો જે ખેરનો પાટલો બનાવેલો છે આ પાટલો તો ત્યાંથી આવે છે અને અમારા ઘેરે આવ્યા બાદ એ પાટલાની અમે પૂજા કરીએ છીએ. ત્યાં ગણપતિની માટી મૂકીએ છીએ અને એ પાટલાની પૂજા કરીને અમે ગણપતિ બનાવવાનું શરૂઆત કરીએ છીએ. ગણપતિ આ રાજમહેલના અમને બનાવતા અમને 1 મહિનો લાગે છે. 1 મહિનામાં પૂરું થઈ જાય છે આ गणपति. गणेश उत्सव के दौरान कई गणेश मंडलों द्वारा पीओपी की बड़ी बड़ी गणेश प्रतिमाएं स्थापित की जाती है और ये प्रतिमाएं जो है वो पानी में घुलती नहीं है, उसकी वजह से जल प्रदूषण फैलता है और ऐसे में अब शहर में मिट्टी से बनी हुई गणेश प्रतिमाओं को काफी तवज्जो दी जा रही है. मुजमहुड़ा में गणेश प्रतिमा बेचने वाले मूर्तिकार सिर्फ और सिर्फ इको फ्रेंडली गणेश प्रतिमा लाते हैं और इस वर्ष वडोदरा शहर में ज़्यादातर लोग इको फ्रेंडली गणेश प्रतिमा को प्रीफर कर रहे हैं ताकि प्रदूषण ना फैले और विसर्जन के बाद गणेश जी की प्रतिमा आसानी से पानी में घुल जाए ताकि किसी की धार्मिक भावना भी तो यहाँ पे गणपति की मूर्तियाँ देखने के लिए आए हैं और सबसे अच्छी बात यह है कि यहाँ पे इको फ्रेंडली मूर्तियाँ हैं जो कि मिट्टी से बनी है, तो उसमें भी बहुत सारा कलेक्शन है, तो ये एक अच्छी बात है और सारी मूर्तियाँ काफ़ी अच्छी तरह से बनाई गई. हमें इको फ्रेंडली मूर्तियाँ खरीदनी चाहिए क्योंकि एनवायरनमेंट को काफ़ी नुकसान होता है. नेचुरल कलर से जो बने वो बेटर है उससे भी, तो बस यही संदेश देना चाहिए. जैसे कि हम लोग देखते हैं विसर्जन भी देखते हैं, कई बार विसर्जन करते हैं पानी में हम लोग, तो लोग बाप्पा के ऊपर चढ़ के पीओपी की मूर्ति के ऊपर चढ़ के फिर विसर्जन होता है, तो वो देखने के लिए भी इतना बुरा लगता है कि हम 10 दिन भगवान की पूजा अर्चा प्रार्थना करते हैं और फिर वो 10 दिन के बाद जब विसर्जन करने का होता है तो विसर्जन में ये होता है कि आप बाप्पा को विसर्जन तो कर देते हो पर वो जो मिट्टी रहती है, जो मिट्टी से उनका मेल्ट हो जाना चाहिए पूरा मिट्टी, वो नहीं होता है. जैसे पीओपी से काफ़ी सारी प्रॉब्लम्स भी क्रिएट होती है, जैसे कि पर्यावरण में आप देखो पीओपी से पानी में जल्दी मेल्ट नहीं होती है मूर्तियाँ. और दूसरी बात ये होती है कि पीओपी से आजू बाजू के एनवायरनमेंट में, जैसे कि नीचे अगर आप तालाब में जा रहे हो तो तालाब में वो पीओपी जाके जम जाता है, तो जो जलचर प्राणी होते हैं उनको भी प्रॉब्लम होती है, फिशिश रहती है, जो भी जहाँ बड़े उसमें भी करते हो आप, तो उसमें भी आपको प्रॉब्लम होती है. तो मैं सबको यही मैसेज देना चाहूँगी, हर एक घर में गणेश जी आप स्थापना कर रहे हो तो वो माटी के गणेश जी होने चाहिए, उसका इको फ्रेंडली होने चाहिए और उसका विसर्जन आजकल तो टब में होता है, गार्डन में होता है, ढोल शोल नगारे सब बजा के लोग करते ही है विसर्जन. तो उस हिसाब से आप सिंपल मूर्ति लो पर इको फ्रेंडली और माटी की मूर्ति का आप
प्रीफर करोगे तो ज़्यादा अच्छा रहेगा। અમે આ મૂર્તિ લગભગ 15 વર્ષથી પર્યાવરણમાં ધ્યાનમાં રાખીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવીએ છીએ તાકી કોઈ પાણીમાં જ મછલી છે કોઈ બી વસ્તુને નુકસાન ના થાય અને બધી રીતે માટી પૂર્ણપૂર્ણ ઓગળી જાય એ હિસાબે પર્યાવરણ ધ્યાન રાખીને અમે માટીની પેનથી સ્પેશિયલ બોમ્બેથી મૂર્તિ મંગાવી છે અને જે ગ્રાહક અમને જે પ્રમાણે ઓર્ડર આપે એ પ્રમાણે મૂર્તિ બનાવીને બી આપીએ છીએ અને અમારું કામ हो सके बने ત્યાં સુધી પીઓપીને બી મૂર્તિ ઓછી કરી નાખી છે અને પર્યાવરણ ધ્યાન રાખીને માટીની મૂર્તિ અમે લાવીએ છીએ। एमएस यूनिवर्सिटी की फैकल्टी ऑफ एजुकेशन एंड साइकोलॉजी में फ्रेशर्स पार्टी का आयोजन किया गया। कॉलेज में आने वाले नए छात्रों को कॉलेज के माहौल से रूबरू कराने के लिए इस तरह की फ्रेशर्स पार्टी आयोजित की जाती है और इस मौके पर नए छात्रों को कॉलेज के माहौल के साथ ढलने का अवसर दिया गया। हम लोग ने इस बार थोड़ा सा अलग फ्रेशर्स पार्टी किया है। हर बार लोग बस बाहर जाके डीजे करते, लेकिन इस बार हम लोग फैकल्टी ऑफ एजुकेशन एंड साइकोलॉजी में डिपार्टमेंट ऑफ एजुकेशन वाले हम लोग सब यहाँ पे फ्रेशर्स पार्टी ऑर्गेनाइज़ की है, जहाँ पे बहुत सारे स्टूडेंट्स और फ्रेशर्स यहाँ पे परफॉर्म कर रहे हैं। डांस है, सिंगिंग है, शायरी है, ड्रामा है, जिसको जो भी टैलेंटेड स्किल्स है सब लोग यहाँ पे आके परफॉर्म कर रहे हैं और हम लोग सब यहाँ पे एंजॉय कर रहे हैं। नर्मदा जिला के केवड़िया में सरदार सरोवर बांध नर्मदा नदी पर बांधा गया है और सरदार सरोवर डैम इन दिनों काफी ओवरफ्लो हो रहा है। सरदार सरोवर डैम को उसकी महत्तम जलस्तर 138.68 मीटर तक भरने की आस नर्मदा निगम के अधिकारी राजीव गुप्ता ने जताई है। ऊपरी इलाकों में अच्छी बारिश हो रही है और उसी के चलते नर्मदा डैम का जलस्तर 134.66 मीटर को पार कर गया है और इसी के चलते महत्तम जो जलस्तर है 138.68 मीटर तक ये डैम भर जाएगा, ऐसी आशा नर्मदा निगम के अधिकारी एमडी जो है राजीव गुप्ता उन्होंने जताई है। माननीय प्रधानमंत्रीजीना અથાગ પ્રયત્નો અને એમના દ્વારા કરેલા પ્રયાસોના ફલ સ્વરૂપે સપ્ટેમ્બર 2017માં નર્મદા બંધના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અત્યાર સુધીમાં નર્મદા બંધ વિવિધ કારણોસર અને ખાસ કરીને ઓછા વરસાદને કારણે ભરાયું નહોતું, પણ આ વખતે છેલ્લા 4-5 મહિનામાં અમે એવી રીતે પ્લાનિંગ કર્યું છે કે ધીરે ધીરે ડેમની સપાટી વધી રહી છે અને ડેમની સપાટી વધતાની સાથે જે કંઈક ડેમ સુરક્ષાના માપદંડો છે, પ્રોટોકોલ છે, એને અમે ફોલો કરીએ છીએ અને એ સપાટી આજની તારીખે લગભગ 134 મીટર થઈ ગઈ છે અને ધીરે ધીરે એ સપાટીમાં વધારો થાય છે અને અમે અપેક્ષા અને પૂરેપૂરો વિશ્વાસ રાખીએ છીએ કે માનનીય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં અને એમના પ્રયાસોના ફલ સ્વરૂપે નર્મદા બંધ 138.68 એટલે મહત્તમ સપાટી એ અચીવ એ માનનીય પ્રધાનમંત્રીજીએ જે ટ્વીટ વ્યક્ત કરીને ખુશી વ્યક્ત કરી છે એમાં અમે સહભાગી છીએ, અમે સૌભાગ્યશાળી છીએ કે માનનીય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં અમને બધાને આ કામગીરી કરવાનો મોકો મળી રહ્યો છે અને અમે સતત દિવસ રાત 24 કલાક આ બાબતમાં પ્રયત્નશીલ છીએ કે નર્મદા બંધ જલ્દીમાં જલ્દી ભરાય। स्टैच्यू ऑफ यूनिटी को 31 अक्टूबर 2018 को देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने इस विश्व की सबसे बड़ी ऊंची प्रतिमा का लोकार्पण किया था और अब तक 21.60 लाख जो सैलानी हैं वो स्टैच्यू ऑफ यूनिटी देखने का लाभ ले चुके हैं। रोजाना यहाँ हजारों सैलानी स्टैच्यू ऑफ यूनिटी देखने के लिए पहुंचते हैं और हाल ही में टाइम्स मैगजीन ने विश्व के सबसे पसंदीदा देखने लायक जो स्थल है 100 उसमें स्टैच्यू ऑफ यूनिटी को शामिल किया है और ऐसे में विश्व के टॉप 10 देखने लायक जगहों में स्टैच्यू ऑफ यूनिटी स्थान प्राप्त करेगा, ऐसी आशा भी नर्मदा निगम के एमडी राजीव गुप्ता ने जताई है। સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓક્ટોબર 31, 2018 રોજ માનનીય પ્રધાનમંત્રીજી દ્વારા દેશને સમર્પિત થઈ અને ત્યારબાદ સતત લોકોનો ધસારો રહ્યો છે અને આજની તારીખે લગભગ 21,60,000 લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે। વીકેન્ડમાં શનિવાર અને રવિવારની સરેરાશ લગભગ 12,000થી વધુ પ્રવાસીઓની છે અને અમે અપેક્ષા અને આશા રાખીએ છીએ કે આવનાર સમયમાં આ સંખ્યામાં વધારો થશે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના એરિયામાં ઘણા બધા પ્રોજેક્ટ્સનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે। માનનીય પ્રધાનમંત્રીજીની પરિકલ્પના અને એમના નિર્દેશ પ્રમાણે અમે ઘણા બધા પ્રોજેક્ટ્સ હાથ ધરીએ છીએ। એમાં જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન આ પ્રોજેક્ટ્સ પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે। સાથે
પ્રવાસીઓને રહેવા અને જમવાની સગવડોની પણ ખૂબ જ મોટી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. માનનીય પ્રધાનમંત્રીજીએ એક ખૂબ નવો વિચાર આપેલો છે હોમ સ્ટેનો, કે આજુબાજુના ગામડાઓની અંદર અને એ વિસ્તારની અંદર જે આદિવાસી ભાઈઓ અને બહેનો વસે છે એ લોકો પણ પોતાના ઘરની અંદર પ્રવાસીઓને ઉતરવા માટેની રહેવા જમવાની સગવડ પૂરી પાડે અને એના માટેની ટ્રેનિંગ એમને આપવામાં આવી રહી છે અને એના માટેની સુવિધાઓ પણ એમને અલગ અલગ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તો આવનાર સમયમાં અમે અપેક્ષા રાખીએ છીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લગભગ પ્રતિ દિવસ 50,000થી વધુ માણસો આવશે અને ટાઈમ મેગઝીન, જે વિશ્વની ટોચ સ્તરની મેગઝીન છે, એણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વના સૌથી દર્શનીય 100 સ્થળો પૈકીના એક સ્થળ તરીકે જાહેર કર્યા છે અને હું એ અપેક્ષા રાખું છું અને આવનાર સમયમાં કદાચ પહેલા 10 સ્થળોમાં स्टैच्यू ऑफ यूनिटी ની ગણતરી થશે. वक्त हो गया है एक छोटे से ब्रेक का. बने रहिए हमारे साथ. ब्रेक के उस पार भी खबरें लगातार जारी रहेगी. सहज इंटरनेशनल 10 सालों से शहर में वीजा और ट्रैवल कंसल्टेंसी में अव्वल नाम. वी प्रोवाइड एयर टिकट, पासपोर्ट, अटेस्टेशन एंड ट्रैवल इंश्योरेंस एंड ऑल ट्रैवल रिलेटेड सर्विसेज अंडर वन रूफ. सहज इंटरनेशनल देता है यूके, यूएसए, कनाडा, ऑस्ट्रेलिया, यूरोप के लिए विजिटर वीजा, टूरिस्ट वीजा, बिजनेस वीजा, इन्वेस्टर वीजा की सर्विसेज. सिर्फ इतना ही नहीं, सहज इंटरनेशनल ऑर्गेनाइज करता है डोमेस्टिक, इंटरनेशनल, फैमिली और ग्रुप टूर्स भी. सहज इंटरनेशनल 303 टॉप फ्लोर, एलियन कॉम्प्लेक्स, अबव एक्सिस बैंक, निजामपुरा, वडोदरा. शीसा बजाज लिमिटेडના ઓથોરાઇઝ ડીલર. બજાજની પલ્સર, ડિસ્કવર, પ્લેટિના, ડોમિનાર, સિટી 100, એવેન્જર સહિતના 2 વ્હીલર માટેનો ભવ્ય શોરૂમ. મોંઘવારીના જમાનામાં તમારી સવારી લઈ જાઓ ફક્ત 999 રૂપિયામાં. 999માં સિટી 100, 1199માં પ્લેટિના અને 4999માં પલ્સર ખરીદી સરળ હપ્તેથી બનો વાહનના માલિક. સ્કીમ ફક્ત 31 ઓગસ્ટ સુધી જ લાગુ. તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો शीशा बजाज, शीशा स्क्वायर, ऑपोजिट भवन स्कूल, मकरपुरा रोड, वडोदरा. फ्यूचर लिंक कंसल्टेंट्स 18 इयर्स ऑफ एक्सपीरियंस जो देगा आपके सपनों को पंख. अ वन स्टॉप सपोर्ट सर्विस फॉर स्टूडेंट, इमिग्रेशन एंड स्पाउस डिपेंडेंट वीजा टू कनाडा. फ्यूचर लिंक देता है ऑस्ट्रेलिया, यूके, यूएसए एंड न्यूजीलैंड के लिए स्टूडेंट वीजा. साथ ही यहाँ हाईली क्वालिफाइड फैकल्टी देती है IELTS एंड PTE की कोचिंग, वो भी फ्लेक्सिबल टाइमिंग में. विजिट फ्यूचर लिंक हेड ऑफिस 216 एटलांटिस नियर गेंडा सर्कल और मांजलपुर ब्रांच 315 पिनाकिन प्लाजा, वडोदरा. दाहोद जिले के झालोद गांव में 2 कौमों के बीच पथराव का मामला सामने आया है. दरअसल झालोद के मीठा चौक से गणेश प्रतिमा गुजर रही थी और उस दौरान किन्हीं असामाजिक तत्वों द्वारा पथराव किए जाने से 2 लोग घायल हुए हैं और उसके बाद मामला और बिगड़ गया. दोनों घायलों को दाहोद के सरकारी अस्पताल में भर्ती कराया गया. घटना की जानकारी पाकर झालोद पुलिस फौरन मौके पर पहुंची और मामले पर काबू पाया. घटना की जानकारी पाकर दाहोद जिला के पुलिस अधीक्षक हितेश जॉयसर भी झालोद पहुंचे और उन्होंने समूचे मामले का जायजा लिया. कहा जाता है कि अगर आप आस्था रखते हो तो आपको पत्थर में भी राम दिख सकते हैं. ऐसा ही कुछ वाकया बोडेली के चलामली में सामने आया है, जहां एक बैंगन काटने पर बैंगन के जो बीज थे वो ओम का जो चिन्ह होता है उसी आकार में दिखाई पड़ने पर लोगों में आकर्षण का केंद्र बना और साथ ही साथ लोगों ने आस्था के साथ इस समूचे वाकये को जोड़ा. गोत्री के लक्ष्मी नगर 2 में पिछले 15 सालों से श्रद्धालुओं द्वारा गणेश जी की स्थापना की जाती है. गणेशोत्सव को अब कुछ ही दिन बचे हैं. ऐसे में धूमधाम और गाजे बाजों के साथ लक्ष्मी नगर युवक मंडल के सदस्यों ने गणेश जी की आगमन यात्रा निकाली. गणेश जी का भव्य स्वागत किया और नाचते झूमते हुए गणेश जी को गणेश पंडाल में विराजमान किया. हमारा लक्ष्मी नगर ना गणपति છે અમે છેલ્લા 15 વર્ષથી ગણપતિ બેસાડીએ છે. બહુ ભક્તિભાવપૂર્વક અમે ઉજવીએ છીએ. પૂજા અર્ચના કરીએ છીએ ગણપતિ દાદાની. આજે લઈને આવ્યા છે. આજે અમે ગણપતિ લઈ આવ્યા છે. આજે અમારું આગમન છે. છેલ્લા 2-3 દિવસમાં અમે જે ડેકોરેશન કરવાના છે લઈ જવાના છે. PNM न्यूज रूम से आज बस इतना ही. VNM के समाचार आप रोज रात 8 बजे फेसबुक और यूट्यूब पर लाइव भी देख सकते हैं. नई घटनाओं, नई खबरों के साथ कल फिर हाजिर होंगे. तब तक के लिए मुझे दीजिए इजाजत और आप देखते रहिए VNM. नमस्कार.